વાત સુરતની કરીએ તો સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વરિયાવ ફાયર સ્ટેશન ખોલવામાં આવ્યું છે। ફાયર સ્ટેશન બંધ હોવાનો અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો, તે બાદ ફાયર સ્ટેશન ખોલવામાં આવ્યું છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થઈ ગયું છે। ત્યારે આવનારા દિવસોમાં ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવશે। વરિયાવ ફાયર સ્ટેશન છે તે તો ખોલવામાં આવ્યું છે, તે બંધ હતું અને તેનો અહેવાલ સંદેશ ન્યૂઝ પર બતાવવામાં આવ્યો હતો, પ્રસારિત કરવામાં આવ્યો હતો। તે બાદ વરિયાવ ફાયર સ્ટેશન ખોલવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં ફાયર સ્ટેશન શરૂ કરાશે। ત્યારે 14.50 કરોડના ખર્ચે બન્યું છે વરિયાવ ફાયર સ્ટેશન। ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। સુરત મહાનગરપાલિકાની એક ચૂક આપણે બતાવી અને ત્યારબાદ તમારી સામે છે કે જે ફાયર સ્ટેશન બનીને તૈયાર છે, માત્ર લોકાર્પણ થઈ ગયેલું ફાયર સ્ટેશન છે, પરંતુ હજુ સ્ટાફ નથી મૂકવામાં આવ્યો। એ અહેવાલ પ્રસારિત થયા બાદ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર દેખાઈ રહી છે। તમારી સામે છે કે એક ફાયરની ટીમ જે છે તે અહીંયા આવી છે અને આપણે એમનીથી જ વાત કરીને જાણીશું એમનું શું કહેવું છે। તમારી હાજરી ઉપસ્થિતિ દેખાઈ રહી છે, લોકાર્પણ થઈ ગયેલું ફાયર સ્ટેશન છે, હજુ બી કેમ બંધ હાલતમાં છે? હજુ આપણે હમણાં ચેક કરતા હજુ હેડ એન્ડ સિસ્ટમ જે મેન લાઈન આપણી પાઇપની ખરીને તેનું કામ હજુ એ લોકોનું બાકી છે, થોડું ઘણું તે પતશે પછી એ લોકો આપણને હેન્ડઓવર કરશે। તો હેન્ડઓવર કરશે તો તરત જ આપણી પાસે મેન પાવર છે એટલે તરત જ આપણે ફાયર સ્ટેશન ચાલુ કરી દેવામાં આવશે। તો તમારી સામે છે કે ફાયર ડિપાર્ટમેન્ટ જે અહીંયા આવ્યું છે તેમને પોતાની નિરીક્ષણની કામગીરી કરી લીધી છે, પરંતુ એમના કહેવા મુજબ અથવા તો એમને જે જણાવવામાં આવ્યું છે કે એમના કેટલા કામ હજુ બાકી રહી ગયા હોવાના કારણોસર હજુ આ એમને હેન્ડઓવર કરવામાં આવ્યું નથી। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત।